હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 8 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. તો આજનો આપણો ટોપિક છે ક્રોસ આલ્ડોલ સંગઠન. કાલે આપણે આલ્ડોલ સંગઠન જોયું, આજે જોઈશું ક્રોસ આલ્ડોલ સંગઠન. તો જુઓ, પહેલાં તો CH3 C ડબલ બોન્ડ O બોન્ડ H, બરાબર. આલ્ડીહાઇડ આમ શું કહેવાય? શું કે આમ ઇથેનોલ, 2 કાર્બન એટલે ઇથેનોલ. એની ઇથેનોલ સાથે જ પ્રક્રિયા થઈ એટલે કે આલ્ડીહાઇડ. આના પ્રક્રિયક સાથે પ્રક્રિયા થઈ, બરાબર. આના જ સાથે જાય. જો એનું એક છે, કંઈ ફરક છે નથી. તો આની જાતે જ પ્રક્રિયા થાય છે. હવે આને એક્ઝામ છે, બરાબર. આનું મીન્સ કે ઇન્ટરવ્યૂ છે. શું કર્યા? તો હવે કોઈ સામે જોવાવાળું ના હોય, એટલે કે સાંભળવાનું ના હોય તો શું કરે? સામે અરીસો હોય, અરીસો એના પર આમ જાતે પ્રેક્ટિસ કરે. અરીસામાં કોણ દેખાય? પોતે ને પોતે દેખાય બોલવાવાળું. તેમ આ પોતે ને પોતે આવી રહ્યો અહીંયા જ છે, બરાબર. એની પ્રક્રિયા થઈ શેના વડે? મંદ NaOH વડે. મંદ NaOH ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થઈ સ્વયં આલ્ડોલ. સ્વયં એટલે કે પોતાની જાતે જ કરે. સ્વયં આલ્ડોલ પોતાની જાતે કરે, બીજાનો સહારો લીધા વગર, બરાબર. બીજાનો સહારો લીધા વગર પોતાની જાતે આ પ્રક્રિયા કરે. દેખો હવે આપણે કાલ શીખવાડ્યું તેમ કે આ પહેલું હોય એને નામ નહીં આપવાનું, પણ જે બીજું હોય ને એમાં જે કાર્બોનિલ કાર્બન હોય ને C ડબલ બોન્ડ O વાળો, એની બાજુનો જે કાર્બન હોય કોણ છે? આલ્ફા. તો શું થશે? આમાંથી હાઇડ્રોજન દૂર થઈને કઈ જોડાશે? આ ઓક્સિજન પાસે. જો જોઈન્ટ કરો, CH3 COH H, આ H એની જોડે જતો રહ્યો, થઈ ગયું. હવે જોઈન્ટ થવા માટે આ CH3 જ એટલે કે આલ્ફા કાર્બન જ જોઈન્ટ થાય. તો અહીં બી કરશું નહીં ને અહીં બી કરશું નહીં, તો શું થશે? જોઈન્ટ થઈ જશે. તો કરી દઉં, પણ કેટલા થશે? હવે એક જ જતો રહ્યો, કેટલા રહ્યા? 3માંથી 2. CH2 C ડબલ બોન્ડ O બોન્ડ H થઈ ગયું. હવે આપણે કાલ કહેતા એમ આ કાર્બોનિલ કાર્બન છે, એના બાજુવાળાને આલ્ફા અને બીટા. હવે આમાંથી શું દૂર થશે? H2O, પાણી દૂર થાય. તો પણ કઈનો આલ્ફાનો હાઇડ્રોજન અને આનો OH, એમ કરીને H2O દૂર થાય. દેખો એક જ દૂર થઈ એટલે CH રહ્યો, આમાંથી OH દૂર થઈ એટલે કશું ના રહ્યું. હવે આવું ના આવું. હવે 1 2 કેટલી સંયોજકતા? 4. તો કેટલી ખૂટે? 2. તો 1 2 3 ને 4 થઈ ગયું. તાને કે બ્યુટ. કેમ બ્યુટ? 1 2 3 ને 4 કાર્બન છે એટલે બ્યુટ. 1 2 બીજા નંબરના કાર્બન પર શું છે? ડબલ બોન્ડ એટલે 2 ઇનાલ, બરાબર. બીજા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ છે એટલે 2 ઇનાલ, બરાબર. હવે બીજો પ્રક્રિયા લઈએ આપણે, બરાબર. તો CH3 CH2 COOH, બરાબર. આ પ્રોપેનાલ લીધો, પ્રોપેનાલ, બરાબર. પ્લસ ફરી બીજો પ્રોપેનાલ લઈએ. ઓકે, ફરી પ્રોપેનાલ લઈ લીધો. આ ફરી આવો શું કરે ખબર? આની પાસે કોઈ નથી સાંભળવા માટે, એટલે શું કરે ખબર? અરીસાની સામે બેસી જાય. આવો અરીસાની સામે બેસી જાય એટલે આવી રહ્યું એનું પ્રતિબિંબ, એટલે કે આ આવી રહ્યો, બરાબર. સામે તો એ જ દેખાય ને, અરીસામાં તો આ જે ઊભો હોય એ જ દેખાય. તો આનો આ જ દેખાય, બરાબર. એ આની જાતે આવો ને આવો જાતે બોલે ને સાંભળે છે. તો જો એટલે શું કહેવાય? જાતે એટલે પોતાની જાતે એટલે સ્વયં આલ્ડોલ, બરાબર. થયું આલ્ડોલ. હવે કેની સાથે? મંદ NaOH, કાનનું કરેલું એમ મંદ NaOH. આ પ્રોપેનાલની મંદ NaOH ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા સ્વયં આલ્ડોલ, બરાબર. જો પહેલાંને જેમ નામ નહોતા આપતા એમ નહીં આપવાનું, પણ આ જે કાર્બન છે એના પાછળવાળાનું શું આપવાનું? આલ્ફા, બરાબર. આલ્ફા આપ્યું, આને કશું આપવાનું નહીં. તો આને આલ્ફા. આનો હાઇડ્રોજન કઈ જાય? આ ઓક્સિજન જોડે. તો આવી રીતના થશે CH3 CH2 COH H થઈ ગયું. હવે શું નિયમ છે? આની જોડે જોઈન્ટ થઈ ગયું ને, તો એ ગાડી જોઈન્ટ થવા માટે શું જોઈએ ખબર? જે આની આ કાર્બન હતો ને, આલ્ફા કાર્બન હતો ને, એ જ જોઈન્ટ થાય, બાકી આ જોઈન્ટ થાય નહીં. તો આ કઈ જશે? હવે આ કઈ જશે? ઉપર, બરાબર. આની બાજુવાળાનું સ્થાન તો કોણ આપે ખબર? આવો તો એમ કે મને જેને હાઇડ્રોજન આપ્યું છે ને એ જ મારી બાજુમાં જોડાય. શું કહે છે? આ મને જેને હાઇડ્રોજન આપ્યું ને ઓક્સિજન જોડે, આ કાર્બન એમ કહે છે કે મને જેને હાઇડ્રોજન આપ્યું ને સંયોજકતા પૂરી કરવા માટે, એ જ મારી બાજુમાં આવવો જોઈએ.
બાકી મારી બાજુમાં આવવો જોઈએ નહીં, મારી બાજુમાં બીજું કોઈ આવે નહીં, બરાબર. મારી બાજુમાં એ જ આવવું જોઈએ કે જેને મારી જોડે પાર્ટનરશિપ કરી, જેને મને સમજ્યું એમ, એવું કહેવા માંગે. આ કાર્બન એમ કે મને જેને સમજ્યું અને મને આપ્યું છે ઓક્સિજન માટે કે હાઇડ્રોજન, એ જ કાર્બન જોઈએ, બાકી બીજો કોઈ કાર્બન આવવો જોઈએ નહીં. તો શું કરશે ખબર? હવે આવવું એમ કે આ તો મારી જોડેનો છે, આ તો પહેલેથી અમે બે તો જોડે રહેલા, એટલે કે હું તો ના જો, હું આને કાઢું બી ના, એમ આ CH3 હું ના કાઢી શકું, ભલે મારે જોઈન્ટ થવું પડે પણ હું આને કાઢું નહીં. હું કોની જોડે? હું એની જોડે જોડાઈશ, પણ શું કરીશ? આને હું ગમે તે બીજે મૂકીશ, પણ આને હટાવવું નહીં. તો શું કરશે ખબર? હવે આ CH2માંથી એક એચ ગયો એટલે કેટલા રહ્યા? એક એચ રહ્યો. હવે શું કરશે? આની બાજુમાં જે હતો ને એની જગ્યાએ શું કરશે ખબર? આની સંયોજકતા કેટલી? 4. તો એમને એમ આવી ગયું, બરાબર. હવે 1 2 અને 3 થઈ, બરાબર. હવે શું કરશે ખબર? આ જે બાજુમાં હતું ને એ કઈ લઈ જશે ખબર? અહીં ઉપર થઈ ગયું 1 2 3 ને 4 થઈ ગઈ પૂરી 4 સંયોજકતા. તો આ કેવું હોશિયાર દેખો, આને બી ખોટું ના લાગ્યું, આને બી ખોટું ના લાગ્યું, અને બે બાજુ સેટ થઈ ગયો. અમને આને હટાવવું હોત તો હટાવી દોત, પણ આને હટાવ્યો નહીં. કેવું થઈ ગયું? આની બાજુ બી આવી ગયો ને આને બી એને રાખી લીધો, આને બી ખોટું કર્યું નહીં, આને આમ બહાર કાઢી મૂક્યો નહીં, પણ કઈ ગયું? એની જગ્યાએ જ રાખ્યો, એની જોડે જ રાખ્યો. તો બે બાજુ સેટ થઈ ગયા. કોઈને ખોટું કર્યું એવું કામ થયું નહીં, કોઈને ખોટું ના લાગ્યું આમાં, દેખવામાં લાગ્યું અને ના લાગ્યું, બે બાજુ સેટ થઈ ગયું. હવે જો, હવે નામ આપીએ. આ કાર્બોનિલ કાર્બન છે, એના બાજુવાળાને આલ્ફા, એના બાજુવાળાને બીટા. તો કાલનું શીખવાડેલું એમ શું કરવાનું? H2O દૂર કરવાના, પણ કંઈ ના. આલ્ફા પરનો હાઇડ્રોજન અને આ બીટા પરનો OH, બરાબર. તો હવે આ તો એક જ H હતો, એક H દૂર થઈ ગયું એટલે એમને એમ રહેશે. આ બાજુથી OH એટલે CH. આ બધા એમને એમ લખો, આ બધા નડવાના નહીં. કોને નડવાનું ખબર? ખાલી આલ્ફા પરનો H દૂર થાય એને, અને આનો OH દૂર થાય બીટાનો, એને જડવાના. બાકી બધા એમને એમ મૂકવાના. જો મૂકી દીધું. આના પર CH3 છે, CH3, બરાબર. જો 4 સંયોજકતા હોય તો 1 2 તો છે, આ ત્રીજી 1 2 ને 3 છે, તો આ ખૂટે હજી એક, તો બનાવી દો 1 2 3 ને 4, 1 2 3 ને 4 થઈ ગઈ પૂરી. આને શું કહેવાય? જો તો 1 2 મિથાઇલ, શું કહેવાય? 2 મિથાઇલ 2 મિથાઇલ 2. પણ કાર્બન કેટલા છે? 1 2 3 4 ને 5. પેન્ટ 2 મિથાઇલ 2 ઇનાલ, બરાબર. 2 મિથાઇલ પેન્ટ 2 ઇનાલ. શું આવે આનું નામ? 2 મિથાઇલ પેન્ટ. બીજા નંબરના કાર્બન પર છે આ, એટલે 2 મિથાઇલ 1 2 3 4 અને 5 પેન્ટ 2 ઇનાલ. શું કહેવાય? ઇનાલ. કેમ? કારણ કે ડબલ બોન્ડ છે. ઓકે, જો આ ક્રોસ આલ્ડોલ, આજે મેં ભણાવીને આજે જ છે, બરાબર. આ સ્વયં આલ્ડોલ પોતાની જાતે જ પોતાનું સાંભળે, સામે કોઈ હોય ના, પણ શું કરે? પોતાની જાતે જ અરીસામાં પોતાનું પડછાયો હોય એના સાથે એ પ્રક્રિયા કરે, એટલે પોતાની સાથે વાત કરે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.